ઓવરબ્રિજ નીચે કાર નાળામાં ખાબકી। ભારે પાણીના પ્રવાહમાં ધકેલાયેલી કાર નાળામાં ખાબકી ગઈ। ક્રેન દ્વારા કારને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં કાર નાળામાં ખાબકી ગઈ હતી। જો કે ત્યાંના સ્થાનિકો એકઠા થઈ ગયા અને ક્રેનના મારફતે કારને નાળામાંથી બહાર કાઢવામાં આવી રહી છે। મહત્વનું છે કે બ્રિજ નીચેથી કાર પસાર થઈ રહી હતી, પરંતુ પાણીનો ધસમસતો પ્રવાહ હતો અને આ પ્રવાહ વચ્ચે કાર નાળામાં ખાબકી ગઈ। ભારે પાણીના પ્રવાહમાં કાર નાળામાં તણાઈ હોય તેવી પ્રાથમિક માહિતી છે। જો કે આ બાબતે તપાસ કરવામાં આવશે। તો બનાસકાંઠાના વડગામ અને પિલુચા નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। પિલુચાથી નગાણા વચ્ચે રસ્તામાં પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ। આ દ્રશ્યો જુઓ, જ્યાં રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। સાથે વરસાદી માહોલના કારણે વિઝિબિલિટી ઘટી છે। ધુમ્મસ ભર્યું વાતાવરણ છે। દિવસના સમયે પણ વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી રહી છે। દ્રશ્યો વડગામ અને પિલુચા નેશનલ હાઈવે પરના છે, જ્યાં પાણી ભરાઈ ગયા છે। નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી સર્જાઈ છે। આ તરફ પાલનપુરથી મેવાડા સ્કૂલ પાસેના રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા। આ દ્રશ્યો જુઓ, સ્કૂલ બહારના રસ્તા પર પાણી ભરાયા છે। ઢીચણસમાં પાણીમાં પસાર થવા વિદ્યાર્થીઓ મજબૂર છે। અંદાજે 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેના કારણે પાલનપુર પાણી થઈ ગયું છે। સ્કૂલની બહાર પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી સર્જાઈ છે। આ તરફ વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલી થઈ રહી છે। પાલનપુરની મેવાડા સ્કૂલ પાસેના આ દ્રશ્યો, જ્યાં સ્કૂલની બહાર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો બનાસકાંઠામાં વરસાદી માહોલમાં દાંતામાંથી નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદી વાદળ આકાશથી પહાડીઓ પર ઉતર્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। વાદળછાયા વાતાવરણથી દાંતાનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓમાં મેઘમહેર થઈ રહી છે। વાદળછાયા વાતાવરણના દ્રશ્યો, ધુમ્મસ ભર્યું વાતાવરણ છે। ચોતરફ પહાડો અને લીલોતરી જોવા મળી રહી છે। આ નયનરમ્ય નજારો સામે આવ્યો છે બનાસકાંઠાના દાંતામાંથી, જ્યાં વનરાજી ખીલી ઉઠી છે અને આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો કોઈ હિલ સ્ટેશનના નથી, પરંતુ બનાસકાંઠાના દાંતાના છે, જ્યાં વાદળો જાણે કે પહાડો ઉપર નીચે ઉતરી આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। વરસાદી વાતાવરણથી પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા।